લાખનો જ લાગે છે અહીંયા તો। જી બિલકુલ, ટાર્ગેટ તો 10 લાખનો જ હતો। હા, લેટ્સ સી કે 10 લાખની કેટલા નજીક પહોંચીએ છે ગાંધીનગરમાં। બિલકુલ, કારણ કે 80,000 અત્યારથી જ 80,000ની લીડ છે અહીંયા તો। જી, સોનલબેન, સૌથી મહત્વના સમાચાર, ગેનીબેન બનાસની બેન કહેવામાં આવ્યા હતા, ગેનીબેન અત્યારે આગળ ચાલી રહ્યા છે। તો ગેનીબેનની આપણે વાત કરીએ તો આ સાથે જ ગેનીબેન સવારે તેઓએ પાતાળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા, ભોલેનાથના, ખબર નથી હવે તેમને આશીર્વાદ 12 વાગ્યા સુધી કેટલા આ મત પહોંચે છે તેના પર નજર રહેશે, ત્યાં પહોંચે છે કે નહીં અમિત શાહ। અમિત શાહની પણ વાત કરી લઈએ કે જેઓ આપે કહ્યું તે પ્રમાણે 80,000 વધુની લીડથી આગળ ચાલી રહ્યા છે। અહીંયા આગળ 5 લાખ પ્લસ નહીં પરંતુ 10 લાખના ટાર્ગેટ સાથે ભાજપ ચાલી રહ્યું હતું અને કદાચ તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળે, જ્યાં કોંગ્રેસના ઉમેદવારને કદાચ કોઈ ઓળખતું પણ ન હતું કારણ કે પ્રચાર તે પ્રમાણેનો ન હતો। સુરેન્દ્રનગરના મતગણતરીમાં ઈવીએમમાં ક્ષતિ જોવા મળી, પરંતુ સૌથી મોટા સમાચાર જે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, ગુજરાતમાં બનાસકાંઠાની અંદર બે બહેનોની લડાઈ, બેન અને દીકરીની લડાઈ, જેમાં ગેનીબેન આગળ ચાલી રહ્યા છે, ડોક્ટર રેખાબેન ચૌધરી હાલમાં કેટલાક મતોથી પાછળ ચાલી રહ્યા છે। રાજકોટ ક્ષત્રિય આંદોલનનું એપી સેન્ટર, પરસોત્તમ રૂપાલા પહેલા રાઉન્ડની ગણતરી થઈ ત્યારથી તેઓ લીડ ઉપર છે। જે જગ્યાએથી ઉદ્ભવ સ્થાન હતું આંદોલનનું, તે આંદોલનના ઉદ્ભવ સ્થાન ઉપર ભાજપને સહેજ પણ તકલીફ ન થતી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ શક્યતાઓ બીજા વિસ્તારોમાં છે। 26માંથી હાલમાં ગુજરાતમાં 1 બેઠક ભાજપ જીતી ચૂક્યું છે, તો બાકીની 20 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, તો કોંગ્રેસ 5 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જેમાંની એક ગેનીબેન વાળી બેઠક પણ હવે સામેલ કરી દેવામાં આવે। જે એક બેઠક પહેલા કોંગ્રેસ પાસે જતી રહી હતી પોરબંદરની, તે હવે ગેનીબેનના કારણે પાછી આવી ગઈ છે। 26 બેઠકોમાંના આ આંકડાઓ છે સંધ્યા કે જે આપણે બતાવી રહ્યા છીએ। બિલકુલ, ગુજરાતની આપણે વાત કરી લઈએ, આંકડા જોઈ લો, ગુજરાતના શું કહી રહ્યા છે। 21 બેઠક, 21 થી વધુ બેઠક પર બીજેપી આગળ, જ્યારે કે કોંગ્રેસ 5 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે। 5 બેઠકમાં પાટણની બેઠક પણ આવી ગઈ, જામનગર, આ સાથે જ આપણે વાત કરી રહ્યા હતા કે અલગ અલગ બનાસકાંઠા બેઠક પર પણ આગળ ચાલી રહ્યા હતા। તો 22-4નો આ આંકડો છે ગુજરાતની આ પરિસ્થિતિ। 26માંથી 1 બેઠક બીજેપી જીતી ચૂક્યું છે, અન્ય બેઠક પર એટલે 22 જેટલી બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને 4 પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે, પરંતુ આ શરૂઆતી રૂઝાન છે, પરિણામ શું તેમના તરફી હશે કે નહીં તે જોવાનું રહેશે। ગુજરાતની આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો, ભગવો અહીંયા લહેરાઈ રહ્યો છે। છેલ્લી 2 ટર્મથી પણ 26માંથી 26 બેઠક ગુજરાતમાં બીજેપી જીતી રહી છે। આ વખતે કોંગ્રેસને એ હરખાવવાનો મોકો મળશે કે નહીં તે જોવાનું રહેશે। પરસોત્તમ રૂપાલા 9,419 મતથી આગળ ચાલી રહ્યા છે। જે વાત થઈ હતી વડોદરાની અંદર ડોક્ટર હેમાંગ જોશી જે છે તે 31,000ની લીડથી આગળ ચાલી રહ્યા હતા તેવી વાત હતી, જે કપાઈને 22,000 આવી ગઈ છે। પરસોત્તમ રૂપાલા 9,419 મતથી આગળ ચાલી રહ્યા છે। અમિત ચાવડા 600 મતથી આગળ, આણંદ લોકસભા બેઠકથી મોટા સમાચાર, જ્યાં આગળ અમિત ચાવડા ખૂબ જ નાની સરસાઈ છે, પરંતુ 600 મતથી, જ્યાં પણ ક્ષત્રિય આંદોલનની એક અસર જોવા મળી હતી, મોટા મોટા સંમેલનો થયા હતા અને મોટા પ્રમાણમાં લોકોએ કોંગ્રેસને સમર્થન જાહેર કરી દીધું હતું। તે આણંદ બેઠક અમિત ચાવડા પૂર્વ ધારાસભ્ય, માફ કરશો, ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી તેઓએ નિભાવી હતી। સાથે હાલમાં તેઓના જે પ્રયાસ હતા, તેઓએ કહ્યું હતું કે અહીંયાની જનતા અમને મત આપશે। બિલકુલ, તો આણંદની એ બેઠક, જ્યાં તો કોંગ્રેસ પહેલેથી કહેતી આવી છે કે આ બેઠક તો અમે જીતવાના જ છીએ અને ડંકાની ચોટ પર તેઓ કહેતા આવ્યા છે કે આણંદ બેઠક કોંગ્રેસ જીતી રહી છે, અત્યારે આગળ ચાલી રહ્યા છે, પરંતુ આ બેઠક પર એક ખબર નથી કે એવું ધ્યાનમાં આવી રહ્યું છે કદાચ આ બેઠક પર માર્જિન પણ, માની લો કે કોંગ્રેસ જીતે છે અથવા નથી પણ જીતી, પણ માર્જિનમાં બહુ જ મોટો ફરક નહીં જોવા મળે કદાચ આ બેઠક પર। ઘણી બેઠકો એવી રહેશે કે જેમાં માર્જિન છે બહુ જ ઓછું રહેશે, પણ આમાં હવે છે ને ચૂંટણી તંત્ર જે છે ને અધિકારીઓનો બહુ મોટો રોલ વધી જશે। જે આપણે 17ની ચૂંટણીમાં જે જોયું હતું એ સ્થિતિ અધિકારીઓના હાથમાં ઘણો દોર આવશે, કોને જીતાડો અને હરાવો। ભરૂચ બેઠક સૌથી અગત્યની આ બેઠક જે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આપી દીધી, જ્યાં ભરૂચમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા આવતા હતા અહેમદભાઈ પટેલ, પરંતુ આ બેઠક તેઓએ ગઠબંધન કર્યું આમ આદમી પાર્ટી સાથે અને ત્યાં ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ આગળ ચાલી રહી છે બીજેપી, મનસુખભાઈ, કારણ કે નવા નિશાળિયા અને જૂના જોગી વચ્ચે અહીંયા જંગ હતો અને
જૂના જુગી એ જ કહેતા હતા, ભાઈ ચાલે તો ગુરુ જ ચાલે, અહીંયા ચેલો ન ચાલે, એવું પણ કહેવામાં આવતું હતું. અને પોરબંદરથી સંધ્યા અપડેટ આવી ચૂકી છે. ભાજપ 8,913 મતથી આગળ ચાલી રહ્યું છે. મનસુખ માંડવિયા જે છે તે હવે 8,913 મતથી આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગર દક્ષિણમાં હસમુખ પટેલ એટલે કે અમદાવાદની જે બેઠક છે, પૂર્વ બેઠકના પ્રથમ રાઉન્ડના જે આંકડા છે તેમાં 3891 મતથી હસમુખ પટેલ આગળ છે. આ સાથે જ વધુ એક મહત્વની જાણકારી જે મળી છે તે પ્રમાણે આણંદની લીડ કપાઈ શકે છે. આણંદની લીડ ખૂબ જ નાની હોવાથી તે પણ કપાઈ શકે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. પરંતુ સારા સમાચાર એ છે કે હાલમાં 462 મતથી કોંગ્રેસ માટે આ પ્રાણ ફૂંકનારા સમાચાર કે જેમાં કુલ 26 માંથી 4 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. અને સૌથી વધારે મહત્વની વાત કે જે 300 ની એનડીએ ની લીડ હતી તે તૂટીને પાછી 297 ની અંદર આવી ગઈ છે 543 બેઠકમાંથી. જી જ્ઞાનીબેન આગળ ચાલી રહ્યા છે 6000 મતથી આગળ ચાલી રહ્યા છે. 6007 મતથી બનાસકાંઠાની આ બેઠક પર જ્ઞાનીબેન આગળ ચાલી રહ્યા છે. તો આ ફિમેલ વર્સિસ ફિમેલનો આ જંગ છે, જે પણ અહીંયાથી જે બંને ઉમેદવારો છે મહિલા છે અને બંને મહિલાઓએ સખત મહેનત પણ કરી છે. પરંતુ મેં પહેલા પણ વાત કરી હતી કે જ્ઞાનીબેને પાતાળેશ્વર ત્યાં મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 6000 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. પોરબંદરની પણ આપણે વાત કરીશું. એક અલગ અલગ જે બેઠકો છે સતત અમારી પાસે અપડેટ આવી રહ્યું છે અને રૂપાલા પણ 13000 મતથી આગળ ચાલી રહ્યા છે. તો રૂપાલા જે 13000 મત સુધીની લીડ પર પહોંચી ગયા છે. આ તરફ અમિત ચાવડા અને પોરબંદરથી 8000 મતથી વધુ આગળ હવે પહોંચી ગયા છે મનસુખ માંડવિયા. બીજી તરફ જામનગરથી 3840 મતથી જેપી મારવિયા આગળ ચાલી રહ્યા છે. રૂપાલા 12000 થી વધુ મતની લીડ છે. 12358 મતની લીડથી રૂપાલા આગળ ચાલી રહ્યા છે. આ તરફ જ્ઞાનીબેન 6000 થી વધુ મતની લીડથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. આણંદમાં જોવા મળી રહી છે ક્ષત્રિય આંદોલનની અસર. બિલકુલ મહેસાણાની વિજાપુર બેઠક વિધાનસભાની પેટા ચૂંટણી પણ આપણે વાત કરવી પડે તો એ વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ. ભાજપના સીજે ચાવડા આગળ ચાલી રહ્યા છે. પ્રથમ રાઉન્ડમાં 566 મતથી સીજે ચાવડા આગળ ચાલી રહ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠક ભાજપના અર્જુન મોઢવાડિયા પણ આગળ ચાલી રહ્યા છે. તો પેટા ચૂંટણીની આ બેઠકો જો કે બીજેપીએ પહેલા જ કહ્યું હતું કે પેટા ચૂંટણીમાં પણ તમામ જે બેઠકો છે અમે જ સર કરવાના છે. તો આંકડો બીજેપીમાં માઇનસ થઈ રહ્યો છે, કોંગ્રેસમાં પ્લસ થઈ રહ્યો છે. ગુજરાતની આ બેઠકોને 21 પર બીજેપી જ્યારે કે 5 પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. વધુ એક મહત્વની જાણકારી ભાવનગરની બોટાદથી પણ મળી રહી છે. ભાવનગરની અંદર જે છે મોટાભાગની બેઠકોના જે અલગ અલગ વિધાનસભાના પરિણામો અથવા તો જે વલણો છે તેમાં તમામમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. દાદરાનગર હવેલી લોકસભા બેઠક ભાજપ ઉમેદવાર કલાબેન ડેલકર આગળ ચાલી રહ્યા છે. આણંદ લોકસભામાં મતની લીડ 769 ની થઈ ગઈ છે. કોંગ્રેસ માટે સારા સમાચાર આવી રહ્યા છે. બીજી તરફ એ પણ જાણકારી મળી રહી છે કે જે લીડ છે તેમાં પોરબંદરની અંદર અર્જુનભાઈ મોઢવાડિયા 3000 કરતા વધુ લીડથી આગળ ચાલી રહ્યા છે. રાજકોટ બેઠકથી સૌથી મોટા સમાચાર કે જ્યાં આગળ 13000 થી વધુની લીડ જોવા મળી રહી છે. જ્ઞાનીબેન બીજી તરફ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના પ્રાણ ફૂંકવાના પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ આખી પાર્ટીને જાણે પ્રયત્ન કરાવી રહ્યા ઉત્તર ગુજરાતમાં સ્થાન અપાવવાનો તે માટેના આંકડા. બીજી તરફ 20 ની બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે જ્યારે 5 બેઠક પર કોંગ્રેસ આગળ જતું જોવા મળી રહ્યું છે. બિલકુલ તો કોંગ્રેસ અત્યારે ધીમે ધીમે ડગલા આગળ માંડી રહ્યું છે અને 5 બેઠક પર અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે, જેમાં પાટણની પણ બેઠક છે, સાબરકાંઠા બેઠક છે, બનાસકાંઠા બેઠક છે. આ એવી બેઠકો છે જ્યાં પાર્ટી કરતા ચહેરા સૌથી વધારે મહત્વના છે. આ વાત સાથે અગ્રી થશો વાસુદેવભાઈ? પાર્ટી કરે ચહેરા પણ એટલા મહત્વના છે અહીંયા તો. કોંગ્રેસ પાસે વર્ષોથી ગુજરાતના નાગરિકોની અપેક્ષા હતી કે ઉમેદવાર આપવામાં પ્રામાણિકતા રાખે અને આ વખતે એને પ્રામાણિકતાથી ઉમેદવારો આપવાના પ્રયત્ન કર્યા છે. એના જ આ પરિણામ છે. અચ્છા, પ્રામાણિક ઉમેદવારો આપ્યા છે. પ્રામાણિકતાથી પ્રામાણિકતાથી કોંગ્રેસ પાર્ટીની પછી થપ્પો વાગી જશે. તો બરાબર, બિલકુલ બિલકુલ આપણે સાચી વાત કરી. હા, જે ઉમેદવારો કોંગ્રેસ પક્ષે આપ્યા જનતાનો વિશ્વાસ લઈને જે મૂકવામાં આવ્યા છે ને એ એની જીત થવાની છે. જી. અને ભાજપની હાર ડુપ્લિકેટને લઈને, એજ્યુકેશનને લઈને, વિકાસને લઈને, વિકાસ રોડ બનાવવાથી વિકાસ ના થાય. કોઈનું ઘર બને, કોઈનું શિક્ષક આગળ વધે, છોકરું આગળ, દીકરો દીકરી આગળ વધે ને એને વિકાસ કહેવાય. આપના માટે સારા સમાચાર આવી રહ્યા છે. જામનગરથી પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસ 7611 મતથી આગળ ચાલી રહ્યું છે. જામનગરથી મહત્વના અને મોટા સમાચાર કે જ્યાં આગળ પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસ 7611 મતથી આગળ ચાલી રહ્યું છે. આપની વાત પૂરી કરશો. 6000 જ્ઞાનીબેનની વાત હોય, જામનગરની વાત હોય, 6000 પ્લસ જઈ રહ્યા છે.
થર્ડ સેન્ચુરી પૂરી કરનાર બીજેપી ઓપિનિયન પોલમાંથી અત્યારે થર્ડ સેન્ચુરી નીચે આવે છે અને ફર્સ્ટ સેન્ચુરી પૂરી કરનાર સેકન્ડ સેન્ચુરી તરફ કોંગ્રેસ આગળ વધી રહી છે. આ અમારું પરિણામ દેખાઈ રહ્યું છે, દેશની જનતાને પરિણામ દેખાઈ રહ્યું છે. આ બેરોજગારીનો જે મુદ્દો છે એ દેશને, હું તો કહું પ્રધાનમંત્રી સાહેબને બેરોજગારીની વાત કેમ ના કરી? આખા ગુજરાતમાં આખા દેશમાં બેરોજગારીની વાત, સુરક્ષાને લઈને વાત, એજ્યુકેશનને લઈને વાત, લોકોને ખાલી ભ્રમ કરીને ખાલી વિકાસના 4 પાયા ઊભા કરી દેવા અને 54 લાખ જે દેવું કોંગ્રેસમાં હતું 2014માં, અત્યારે 3 લાખ ઉપર, તો શું એ આ ડિફરન્સ દેવો લઈને આવું અને વિકાસ કરવો એ ક્યાંનો ન્યાય? તમે વિકાસ એનો કરો. એ વાત તમે જનતા સુધી પહોંચાડી. સવાલ એ છે ને કે અહીંયા આપણે ડિબેટમાં તો ચર્ચા કરી રહ્યા છે, પરંતુ જ્યારે પ્રચારમાં એ વાત પહોંચાડવાની હોય છે ત્યારે ખરેખર લોકોના ગળે ઉતારી શક્યા કે નહીં? એ ક્યાંક ને ક્યાંક ઉતરી છે 100%. સાહેબ અમે પૂરો પ્રયત્ન કર્યો છે, પણ અંધભક્તને ક્યાં વિશ્વાસ આવે છે? અંધભક્તને ક્યાં અગ્નિકાંડ દેખાય સાહેબ? ક્યાં સુરક્ષા દેખાય? મારું કેવું એમ છે, આમાં કંઈક જવાબ આપો છે, બીજેપીએ જવાબ આપો છે. મારી વાત પૂર્ણ ન થઈ. એનો જવાબ લઈ લે ક્વિક રિએક્શન બસ પછી હું એમની વાતને ખાલી એટલો જવાબ આપીશ કે ઘરની વાત કરે છે તો 16 કરોડ લોકોને નવા ઘર બન્યા છે. એ કે છે રોડ રસ્તાથી લોકોને રોજગારી નથી મળતી. આજે જ્યારે રોડ બને છે, જ્યારે ઘર બને છે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ થાય છે તો શું રોજગારી નથી ઊભી થતી? એ શું મશીનથી ઊભા થાય છે રોડ? જ્યારે 50 કરોડ ઉપર જ્યારે મુદ્રા લોન થતા હોય, એવા ઘણા બધા લોકો છે જે પહેલી વખત પોતાનો બિઝનેસ કરવા જઈ રહ્યું છે, તો શું એ રોજગારી નથી ઊભી થઈ રહી? વિકાસની તો તમે વાત જ ના કરો, કારણ કે વિકાસના તો એ લેવલ ઉપર કામ થઈ રહ્યા છે કે જ્યારે દુનિયાની બધી જ ઇકોનોમી ખરાબ પરફોર્મ કરી રહી છે, ત્યારે અત્યારે પણ નવા જે પ્રિડિક્શન્સ છે 8% ઉપર ઇન્ડિયાએ ગ્રો કરેલું છે. તમે કયા રોજગારીની વાત કરો છો? જ્યાં ટેનામેન્ટ હતા ત્યાં એક વ્યક્તિને 7મા માળે 10મા માળે ઉપર પહોંચાડી દો છો, જ્યાં લિફ્ટના ઠેકાણા ના હોય, તમે એ રોજગારની વાત કરો છો? તમે જે 10 રૂપિયા દૂધ, 3 રૂપિયાથી 10 રૂપિયા દૂધ મળતું હતું 30 રૂપિયા પહોંચાડો, 60 રૂપિયા પેટ્રોલ મળતું હતું 100 રૂપિયા પહોંચાડો. તમે એ મોંઘવારીની વાત કેમ નથી કરતા? જેને હજુ ડુપ્લિકેટ તમારા એન્જિનિયરો, પોલીસ ખાતું, આ તે બધી ભરૂચથી સમાચાર છે. ભરૂચ લોકસભા બેઠકમાં ભાજપ મના મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે. 4202 મતોથી આગળ ચાલી રહ્યા છે મનસુખ વસાવા. મહત્વની જાણકારી. બીજી તરફ પરસોત્તમ રૂપાલા જે છે તે 20,000 મતથી આગળ ચાલી રહ્યા છે. રાજકોટથી આ મહત્વના સમાચાર. બીજી તરફ બારડોલીથી સમાચાર. પ્રભુ વસાવા 19,446 મતથી આગળ ચાલી રહ્યા છે. ખેડાથી ભાજપના દેવસિંહ 15,000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. તો આંકડાઓ સતત બદલાઈ રહ્યા છે સંધ્યા, અને જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે દેશમાં, ફરી એક વખત 300થી વધુ બેઠકો તરફ એનડીએ જતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ માટે સારા સમાચાર ગુજરાતથી ચોક્કસથી આવી રહ્યા છે કે જ્યાં આગળ 5થી વધુ બેઠકો એવી છે કે જેના પર કોંગ્રેસ જે છે તે આગળ ચાલી રહ્યું છે. હજી સુધી ઇન્ડિયા ગઠબંધન એટલે કે ભરૂચને લઈને કોઈ સમાચાર નથી. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ, તેની પણ વાત કરી લઈએ. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. 5 પેટા ચૂંટણીના જે પરિણામ આવે તે પહેલાના જે વલણો છે તેમાં ભાજપના ઉમેદવારો આગળ ચાલતા જાણવા મળી રહ્યા છે. વિજાપુરથી સીજે ચાવડા આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ આગળ ચાલી રહ્યા છે. પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયા આગળ ચાલતા હોય તે જાણકારી મળી છે. ધવલ પટેલ વલસાડના લોકસભાના ઉમેદવાર 7,243 મતથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તમામ ઉમેદવારો આગળ ચાલતા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. સૌથી વધુ મહત્વની જાણકારી એ પણ મળી રહી છે કે ચંદુભાઈ શિહોરા સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર કે જ્યાં પણ કોળી સમાજના અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા થઈ, તે આગળ ચાલી રહ્યા છે 4,414 મતથી. મુકેશ દલાલ કે જેઓ જીતી ચૂક્યા છે, મોટી લીડ સાથે તેઓ જીત્યા હતા. ભાજપની એક બેઠક, સૌથી પહેલું કમળ જે ગુજરાતમાંથી મોકલવામાં આવ્યું તે મુકેશ દલાલનું હતું. તે જે જોવા મળ્યું. કોંગ્રેસ માટેના સારા સમાચાર સાબરકાંઠાથી આવ્યા. સાબરકાંઠામાં ડોક્ટર તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે. વધુ એક જાણકારી પરસોત્તમ રૂપાલાને લઈને મળી રહી છે કે જેઓ 20,000ની લીડથી આગળ ચાલી રહ્યા છે. મહત્વની જાણકારી એ પણ મળી રહી છે કે નીમુબેન બામણિયા, જ્યાં આગળ ઇન્ડિયા ગઠબંધનની મોટી વાતો હતી, તે એક પણ વખત આગળ ભાવનગરમાં નથી આવી શકી. મનસુખ માંડવિયા પોરબંદરથી 5,341 મતથી આગળ ચાલતા હોવાની જાણકારી છે. તરફ ચંદનજી ઠાકોર 1,000 મતથી પાટણમાં આગળ ચાલી રહ્યા છે. હવે જે કાંટાની ટક્કર હતી તેના ઉપર પણ આ બેઠકો સતત ચર્ચામાં રહી હતી. જ્ઞાનીબેન 6,000થી વધુ મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ રાજપાલસિંહ જાદવ આગળ ચાલી રહ્યા છે, પંચમહાલ ભાજપના ઉમેદવાર. ત્યાં તરફ CR પાટીલ કે જેઓની લીડ સતત વધતી જઈ રહી છે. 10,000, 15,000, 20,000 દરેક રાઉન્ડની અંદર
5,000 થી વધુની લીડ તેઓને મળતી જોવા મળી રહી છે. હરિભાઈ પટેલ આગળ ચાલી રહ્યા છે, ભાજપના ઉમેદવાર કે જેઓ શરૂઆતમાં 200-300 મતથી પાછળ ચાલી રહ્યા હતા, જેઓ પણ હવે આગળ આવી ગયા હોવાની જાણકારી મળી રહી છે. પૂનમબેનને લઈને જે જાણકારી હતી કે જેમાં 7,000 મતથી તેઓ પાછળ ચાલી રહ્યા હતા, તેને પણ જાણકારી આપીશું. કલાબેન ડેલકર ભાજપ દાદરાનગર હવેલી લોકસભા બેઠકના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠાથી સમાચાર 1800 વોટથી કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે. બેલેટ પેપરમાં 85 વોટથી અપક્ષ ઉમેદવાર ભાવનાબા નરેન્દ્રસિંહ પરમાર આગળ હતા, પરંતુ ત્યારબાદ 1800 વોટથી તુષાર ચૌધરી આગળ આવી ગયા છે. જામનગર લોકસભા બેઠકની અંદર પૂનમ માડમ જે છે તે 11,330 મત મેળવી ચૂક્યા છે, જ્યારે જેપી મારવિયાએ 17,937 મત મેળવ્યા છે. ખેડામાં દેવસિંહ ચૌહાણ 30,416 મતથી આગળ ચાલી રહ્યા છે. એક તરફી મુકાબલો ખેડાની અંદર હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નીમુબેન બામણિયા 25,626 મતથી આગળ ચાલી રહ્યા છે. મહેસાણાની અંદર ભાજપ ઉમેદવાર 10,819 મતે હવે આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. વધુ એક જાણકારી મળી રહી છે, જસવંતસિંહ ભાભોર ભાજપના અન્ય એક ઉમેદવાર જેઓ પણ આગળ ચાલી રહ્યા છે. 192 બેઠકોની નજીક દેશની અંદર ઇન્ડિયા ગઠબંધન પહોંચતું જોવા મળી રહ્યું છે. ડબલ સેન્ચુરીની નજીક આવી ગયું છે ઇન્ડિયા ગઠબંધન, જેમાં કોંગ્રેસના ફાળે 83 જેટલી બેઠકો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વધુ એક મહત્વની જાણકારી, મોટા સમાચાર જે હાલમાં જોવા મળ્યા છે તે પ્રમાણે મહેસાણાથી હરિભાઈ હવે આગળ આવી ગયા છે. ગુજરાત લોકસભા બેઠકોનું પરિણામ એક પછી એક જોવા મળી રહ્યું છે. 1800 વોટથી કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. જેપી મારવિયા જામનગરથી આગળ કે જ્યાં આગળ સૌથી વધારે ક્ષત્રિય ઇફેક્ટ જોવા મળી હતી, જ્યાં આગળ સૌથી વધારે અસર જોવા મળી હતી ક્ષત્રિય આંદોલનને લઈને, ત્યાંથી આ સમાચાર. જૂનાગઢથી 5 રાઉન્ડના અંતે કોંગ્રેસના હીરા જોટવા 5,833 મતથી આગળ ચાલી રહ્યા છે. 5 રાઉન્ડના મત ગણતરી જૂનાગઢથી થઈ ચૂકી છે. હીરા જોટવા 5800 મતથી આગળ ચાલી રહ્યા છે. બેઠક પર આગળ, જ્યારે કે કોંગ્રેસ 6 બેઠક પર આગળ ચાલી રહી છે. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કોંગ્રેસ માટે અત્યારે હરખનો આ સમય છે, પરંતુ આ હરખ કેટલા સમય સુધી જળવાઈ રહે છે તે જોવાનું રહેશે. અશ્વિનભાઈ, આ હરખ જળવાઈ રહેશે કોંગ્રેસનો 6 બેઠક પર અત્યારે આગળ? આખા દેશમાં પણ નહીં જળવાય. અચ્છા. અને ગુજરાતમાં તો સ્વાભાવિક છે 25 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે છે, અને તેનું કારણ છે ભારતીય જનતા પાર્ટીના પનોતા પુત્ર ગુજરાતના આદરણીય નરેન્દ્રભાઈ મોદી પરનો વિશ્વાસ, ભાજપનું સંગઠન અને માઇક્રો પ્લાનિંગ. એના આધારે કોંગ્રેસની કોઈ પણ જાતિવાદી રાજનીતિ એ વિકાસવાદ આગળ ટકવાની નથી. અચ્છા, જાતિવાદી રાજનીતિ રમે છે કોંગ્રેસ? જાતિવાદી રાજનીતિ પુરુષોત્તમ રૂપાલા સાહેબે નિભાવી. એમને ક્ષત્રિય ઉપર અટેક કર્યો, એમને ક્ષત્રિય સામે કેવા જે જાતિવાદી બતાવ્યું ના, એ પુરુષોત્તમ ભાજપના નેતાઓને પૂછો સાહેબ, ઠાકોર સાહેબના નેતાઓને પૂછો એમના કે સીટો બદલવી પડી, એમના કેન્ડિડેટો બદલવા પડ્યા. આ શું જાતિવાદ નતું? અમે ક્યારે જાતિવાદની વાત નથી કરી. જાતિવાદની વાત કરનારા હોય, મેં તો ફકીર આદમી હું, ઝોલા લેકે ચલ પડુંગા. તો ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગાંધીનગરથી અમિત શાહ 1 લાખ મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. જે વાત હતી 5 લાખની, પરંતુ એ 10 લાખ સુધી પહોંચે તેવા દાવા બીજેપીએ કર્યા છે. ભાજપ બીજી બેઠક જીતે તેવી પણ શક્યતા છે, કારણ કે ગાંધીનગર અને નવસારી આ બે એવી બેઠક છે જ્યાં બીજેપી સખત સ્ટ્રોંગ અહીંયા છે, અને લીડ સૌથી વધારે આ બેઠક પર પણ જોવા મળે છે. નવસારીથી પણ આ સૌથી મોટા સમાચાર છે. CR પાટીલ આગળ, ભાજપ બીજી બેઠક જીતે તેવી શક્યતા છે, પરંતુ પહેલું પરિણામ હવે નવસારી બેઠકનું આવે છે કે ગાંધીનગર એ જોવાનું રહેશે, કારણ કે નવસારી બેઠક જ્યાં પણ CR પાટીલનો દબદબો છે, અહીંયા આ બેઠક માટે પણ એવું કહેવાય છે, નવસારી બેઠક માટે પણ, કે અહીંયા બીજેપી નહીં પરંતુ ઉમેદવાર, બીજેપી તો છે જ પરંતુ ઉમેદવાર પણ સૌથી મહત્વના છે. 20 બેઠક પર બીજેપી આગળ. ગાંધીનગર અને નવસારીની આપણે વાત કરીએ, આ બંને બેઠક વિશે શું કહેશો? સ્વાભાવિક છે ગાંધીનગરની આ